હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. અત્યારમાં જવાનું છે શિવોરી માતાજીના મંદિરે, અને નાથી કઈ બીજે આવી તો કઈ હજી ખબર ન, અને જો ટેમ રહેશે તો નાલી કઈક બીજે જાશું. અને તમે લોકો વ્લોગ માં બના રહેજો. હું ને જયદીપ બે જવાના છે. ચાલો જઈએ. પાછલો ભાગ છે આ જો. હજી ના પહોંચ્યા છે, હજી તો જવાનું છે શિવોરી માં. આંધી છે ને 20 થી 21 કિલોમીટર છે આપ છે. પછી મળી આવ્યો પાછા. ગામની માલ પર પગી જાજો. આખા શિવર નું ગામ છે. હવે જાય છે શિવોરી માં. એ અહીંયા જ છે, વળાક માં છે શિવર ની માર્કેટ. જો આવી કાક છે. હજી આગળ ઘણી બધી છે જે માર્કેટ. તો શિવોર ની માર્કેટ માંથી પગી જા શિવોરી માં ના મંદિરે. હજી તો હેઠે છે માથે, હજી ઓલા પણ જવાનું છે. તો ચાલો માથે જઈએ અને તમને પણ દર્શન કરાવ. પગથિયા છે થોડા ઘણા, જો બહુ ઊંચું ને, થોડા ઘણા પગથિયા છે. ઘણા લાગતા હતા પગથિયા, પણ ચડ્યા ને પછી ખબર પડી ઘણા બધા છે જો. અને આ શિવહર ગામ ના તો ડુંગરો છે. ફાઇનલી મિત્રો માથે પહોંચી ગયા છે. આ છે શિવોરી માનું મંદિર. અંદર જઈને દર્શન કરાવી. જય શિવોરી માં. જો દર્શન કરી લો બધા. છે લીમડો. અહીંયા જો બધા ફોટા લગાડેલા છે છોકરાના. જ્યાં હોય ને અલગ અલગ જગ્યા ઉપર ફરતે આ રીતે છે. જે મસ્ત મજાનો સિંહ મૂકેલો જો આ રીતે કર. ત્રિશુલ છે બાજુ. આનથી છે ને નજારો એક છે ને શિવહર નો જોરદાર બતાવે છે. કાંઈ ઘટે નહીં વાતાવરણ છે. ઉપરથી બતાવે છે જોરદાર. આગળ પાછું બધું ધુમ્મસ ધુમ્મસ છે. જો દર્શન તો કરી લીધા, અને ઓલપા ડુંગરો છે ને ના થોડાક આટા મારતા બોડિયું માર્યું છે. જો દીપડો ને એવું કાક હોય એ રીતે છે. તમે વાંચી લેજો. ને કાક પથ્થર બાંધેલો છે, એ જોવા જાવી છે. અહીંયા કે કચ્છ છે, કંચા છે ને એ બતાતું ને, દોરી જેવું કાક હાકર થી બાંધેલો છે. થોડાક ઝાડા અહીંયા આડા છે. આગળ જઈને તમને બતાવું. તમને જે પથ્થર કીધો ને એ પથ્થર જોર્યો અહીંયા હાકર થી બાંધેલો છે. બતાય આકળ તમને એનથી બાંધેલો છે. 30 થી 35 વર્ષ છે એ પથ્થર બાંધેલો. એ રીતે છે કાક. આનો ઇતિહાસ ઘણો બધો છે. તમે યુટ્યુબમાં સર્ચ મારજો ને એટલે આવી જાય છે શિવોરી માનો ઇતિહાસ. મને તો આ પથ્થર વિશે એટલી બધી કાંઈ ખબર નથી, અને તમે યુટ્યુબમાં સર્ચ મારી લેજો એટલે ઘણો બધો ઇતિહાસ છે, તમે જોઈ લેજો. ને હવે પાછું એમ જાય છે હેઠે આનથી. હવે હેઠે જ આવી છે. અને આનથી જવાનું છે ગૌતેશ્વર મહાદેવ છે. આનથી કેટલું 2 થી 3 કિલોમીટર કાંક આઘું છે. તો ના આવી છે. અને તમે લોકો વિડીયોમાં બને રહેજો. અને એમ લોકો ગૌતેશ્વર મહાદેવ જાય છે ને, આ લોકેશન છે ને જોરદાર છે. મસ્ત નું આમ ફરવા લાયક જેવું સ્થળ છે. મહાદેવ નું મંદિર છે. ગૌતેશ્વર મહાદેવ પગી ગયા છે. હવે જાવી છે અંદર દર્શન કરવા. આ તો પગી ગયો. અંદર જવાનું છે કે આમ જવાનું? અહીંયા થાય છે, અહીંયા છે ને. મહાદેવના દર્શન તો કરી લીધા. અહીં હું લઈ જજો. અંદર મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં, એટલે આપણે કઈ અંદર વિડીયો ઉતાર્યો છે નહીં. બીજાનો જે વિડીયો ઉતારેલો છે ને એ મેં તમને બતાવી દીધેલો છે, એટલે મેં અત્યારે હાલમાં ઉતાર્યો ન. અમારા લોકોને જવાનું છે એની પાછલી સાઈડ. ના કાક નદીનું ઝરણું એવું બધું વહેતું છે, એવું કાક છે. અમે વિડીયોમાં જોયું છે, બાકી એમ તો પહેલી વાર જ આવ્યા છીએ આ જગ્યા ઉપર. તો ના જઈએ હવે.
લોકેશનમાં જોઈને જવાનું છે. હજી તો પાછળ જવા માટે અમારે ન જવું પડ્યું. અહીંયા એક ભાઈ હતા એને પૂછ્યું, મંદિર હતું એટલે સંપલા કરીને તો અહીંયા ન આવી કે પછી આમ તેમ કરીને ગમે એમ કરીને તો વહી આવ્યા છે આ બાજુ. હજી ઓલપા હેઠે જવાનું છે. હજુ આવી જા અને વાતાવરણ કઈ ઘટે ને એવું છે. આમ જોવો તો ખરી તમે અહીંયા જરી જરી પાણી જાય છે. આંચલ જો બતાવો તમને, જોઈ લ્યો છે આ બાજુ. આંચા બધા ફોટો શૂટ નું એવું બધું કરતા હોય. અમારે ફોટો પાડવા જવાનું છે. ઓલપા જાય છે ને આંચા નહીં પાડી. થોડું ઘણું કાંક આવું છે. પેલા સણા લઈ લીધા તો એ ખાઈ લેવી તો એ હું આવે છે. જો આનથી ઉતરવા નતું હેઠે વહી આવ્યા. ઓલપા જવાનું છે. હું થયો ઉતર માર કૂદકો. હા નાળું છે જો ઓલપા. અહીંયા છે ઝરણું મસ્ત મજાનું બતાવ્યું છે ને મેં તમને. તો અહીંયા એકાદો ફોટો પાડી લઉં. ઓલો પાનો છે ને ના જવાનું છે. કેમ થાય ઓલો નામ તો છે. હા જાઉં હાલ આવું છે રસ્તો જો વયાવાલ. હા અહીંયા જવાનું છે વચ્ચે એક ફોટો પાડવા માટે. હાલ ભૈયા હું તો પહોંચી ગયો. હે એક અહીંયા તું ઉભો રહે છે ભૈયા. હા તારો ના ફોટો પાડે. રિઝલ્ટ તો જોરદાર આવે છે. જોરદાર લોકેશન છે. મેં તમને કીધું ને. જો અહીંયા ઝરણું કેમ કેટલી વાર બતાવી દીધું આ ઝરણું તો મેં તમને. એકનું એક. આ પથ્થર તો જો કાક બનતું લાગે જો અહીંયા કાક પક્ષી બને એવું લાગે છે. કોમેન્ટ કરી દેજો તમે શું બને છે. થોડો કાઈ નો નન કમતો સિનેમેન શોટ એન્જોય કરો. આના ફોટા હાટે હું જે અહીંયા આવ્યો છું. અહીંયા તો રસ્તો કેવો છે. નાલે હાલીને પાછું અહીંયા જવાનું છે. હાલો પકડવાનું મળી ગયું. હાલો પોગી ગયો. કઈ રીતે પાડવાનો ફોટો તારો? હાલી ના પછી ફોટો પાડો એ કઈ રીતે? હા એમ કે છે ઈ ગાંડો છે હું ગાંડો છું કઈ ખબર ના પડી. ફોટો પાડ લો. આને છે ને અહીંયા જ રહેવા દેવાનું છે. હું જાઉં છું ઓલા કાંઠે. ઓલા કાંઠે હજી જાવ ને? હા ડુંગરા જોરદાર હું આનથી તો યાર હજી તે કે ઓલા કાંઠે જાવ ના કઈ જવાનો શું નહીં. પાણી વટીને થોડું છે. આનથી જ ફોટો પાડ લો બરાબર. ના પાડે પણ પાડી લો. જયદીપ ના ફોટા મારા ફોટા બધું કેટલા બધા ફોટા વિડીયો બધું ઉતારી લીધું છે. ને હવે જવાનું છે અહીંથી ઘરે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબર કરતા જજો. બાય બાય.